બાપા આપણું દૂધ કેટલું થાય? આ બધા પૂછતા હોય, મને તો કંઈ ખબર નહીં કેટલું થાય. જો કે હું તો કોઈ દી ડેરી જતો ને મારા બાપો જાય એટલે લેતા જાય. હાલો તો મેં હે ને ભાઈ સવારમાં વહેલી એક ભીંસ મારી દોવે લીધી અને મારી માને આરતીને દોવે ને એક બાકી છે. મારે દોવાની એક બાકી છે. બધાને બે બે ભાગમાં આવે. ત્રણ કામ મારીમાં ધોવા દે. કાલે વાત એવું બીજું કામ તો બીજા વાત છે. મને ખબર છે મારીમાં જાગે સાહેબ. મારાથી બહારનું આગી રહ્યું નથી ખોલાતું. મારીમાં તો જાગતા જ હોય. આપણા માટે કઈ નથી. આપણા અહીંયા આગળ ધ્યાન દેવાનું. ચાલો આરતી દોવે લીધી પી. અમે છે ને ત્યાં વહેલા ઉઠી જઈએ દોવેલી પછી અંજવારી થઈ જાય તો અમને મજા ન આવે. અંધારામથી હું દોવાઈ જાય ને તો જ મજા આવે. એટલે વેલેરો આખું કામ નહીં કરતું થઈ પાછું. બાપા આપણું દૂધ કેટલું થાય? આ બધા પૂછતા હોય, મને તો કંઈ ખબર નહીં કેટલું થાય. જો કે હું તો કોઈ દી ડેરી જતો ને મારા બાપો જાય એટલે લેતા જાય. તો કેટલું એક ટાઈમનું થતું અહીંયા કે આખા દહીંનું થઈ ને કેટલું? આખા દહીંનું કેટલું થતું અહીંયા? 50 લીટર જેટલું થાય. જો કે હું ડેરી કોઈ દી ગોજ ને મારા બાપો જાય એટલે લેતા જાય. અને મને ખબર ન હોય. SMS મારા બાપાનો ઓલામાં આવે. પેલા હે ને આવતા હતા આરતી નો એટલે બાપા ફેરવે દેખ્યા પછી ધ્યાનમાં તો એવું હે. એમાં રાજધાની કપાતનું હે પછી આ વિઝિટનું લખવાનું હોય ને આખું. એટલે મારા બાપે ઈના વેલામાં જ લઈ લીધું હતું. અમે એકાદી ફેરી ભૂલે ગયા હતા ને પછી એમાં ખીજમાં આખું ઈનામ લઈ લીધું. ના ના મારે કીધું તો એક જ ફેરી. બસ અમે બધા અહીંયાથી હું દોઈ લીધી ને દીપકની એક બાકી છે દોવાની. મિત્રો આખો બધી આપણી સૈયસોપી હું ધોવાઈ ગયો અને નીણ પણ નખાઈ ગઈ. જો છેલ્લી છે એને મારમાં નાખે નીણ. આજ નીણ બદલાવી. મકાઈ ની કરી કાંઈમાં આજ મકાઈ ની કાંઈ કરી નકર સવારમાં આપણે ખારીઓ નાખતા. હા જો રાડા ને બારોબાર કાઢી નાખે. હા નકા અમારા હોજામાં હોજી પી. હા હે કારક કારક મસ્તી હુજે ને નાગી તને તો અહીં આવી વાત છે. એટલે હોજી પોદરામાં પગ એટલે મારા બાપો બૂટ તો હવે વટાણે જુઓ પીહું ની તમારી ગયું
ધાર્યું ધોવું તો પેલા હે પડદી પલાર દઈ મારમાં હાથ થેગો નહીં બસ ખડમાં પેલા ક્યારે બાંધે હા ગટર પાસે હા વાર તો થોડાક જોતા હોય વાર તો હા પલાર દીધી તો ખાતું પછી અંદર નહીં ધોવાની હે ને આખી અંદર આખું ભરે તો એટલી વાર હા ટોટલી મૂતરા છે ને જવો આ રીતના આખી ગટરમાં થઈ ને આવે ને એથી પાછું અહીં ખેતરમાં વયું જાય વારે ખરે પડદી ધોતા ને ત્યારે પાણી ચાલુ કરી દેતા હા છે ને કાલે ભરવાઈ દીધું હતું પડદી ધોવાનું કોઈ પ્લાનિંગ નહોતું તો એ હે આ ખડમાં વયું જાય તો વાત છે એવી વેલેરો થોડોક આવે એ જો પડદી ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું ને ઓલી ગામમાં અડધી તો ધોવાઈ નાખી પહેલાં આ ધારિયાની ધોઈ નાખીએ પછી છે ને થોડોક તડીકો નીકળે પછી ભીહું ધમારીએ અને બારોબારની જોઈશું આ તડીકા જેવું ઓછું છે જોવો કે વાદરા જેવું થઈ ગયું બસ જો અટાણે ભીહું ધમારવાનું કામ ચાલુ થઈ ગયું અંદરની પડદી ધોવાઈ ગઈ હાલો કરતી હવે હા તો હુર્યું થશે પછી હા લો લેતી છે હા